અને દેશની ઇકોનોમી ચોથાથી ત્રીજા નંબરે આવી જાય, બીજા નંબરે આવી જાય, પરંતુ તમને, મને અને સામાન્ય માણસને શું અસર થાય છે એ જોવાનું કામ પણ સરકારોનું હોય છે. એવું નથી કે બજેટ પર લોકો, સામાન્ય માણસોની જે અપેક્ષા છે એ બધી જ ફલીભૂત નથી થઈ. એવું પણ છે કે ઘણા બધા લોકોને ઘણું બધું મળ્યું પણ છે, પરંતુ જે અપેક્ષાઓ રાખવામાં આવી હતી, એક સામાન્ય મોટો વર્ગ છે એને આમાં એટલી પોતાની વાતો સ્પષ્ટ થતી દેખાતી નથી. રાજા મહારાજાઓ પણ જ્યારે બજેટ બહાર પાડતા હતા, આપણને કદાચ ખ્યાલ ન હોય તો હું આપની એ વાત ધ્યાનમાં દોરું કે વડોદરાના સયાજીરાવ ગાયકવાડ પણ જ્યારે જે સમયે ગુજરાતમાં બજેટ બહાર પાડતા, એમના રજવાડાના સમયે, તો એ સામાન્ય માણસોની વચ્ચે પોતાના માણસોને મોકલતા, એમની જરૂરિયાતોને સાંભળતા, ને ત્યારબાદ જે વાર્ષિક હિસાબ કિતાબ હોય છે, એક સર્વેયું જે રજૂ કરવામાં આવતું હોય છે, એમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવતો, એજ્યુકેશન પર કેટલી ટોટલ સરકારની ઇન્કમમાંથી કેટલા પૈસામાં ખર્ચ કરવા છે એ વાતનું પણ મેન્શન કરવામાં આવતું. અને આ જ વાત જ્યારે સરકાર સામે જોઈને સામાન્ય માણસ જોતો હોય તો એ જોવામાં આવતી હોય છે. મારી સાથે મહેમાનો પણ છે ઉપસ્થિત, એમની સાથે વાતચીત કરીશું. અને આ બધાની વચ્ચે દવાઓની વાત થઈ છે. ડોક્ટર ઝલક, મારે તમને પૂછવું છે, દવાઓની ખાસ કરીને સામાન્ય માણસની વાત થઈ છે. આયુષ્માનના લાભો મળી રહ્યા છે, સામાન્ય માણસને ઘણી બધી રાહત થઈ રહી છે. એનાથી એવું બિલકુલ નથી કે એનાથી નથી રાહત મળતી, પરંતુ એની મર્યાદા વધારવાની વાત હતી. 10 લાખ સુધીની લિમિટ હતી, પરંતુ વડીલોની જ્યાં સુધી એમાં સમાવવાની વાત હોય કે પછી નવી હોસ્પિટલ બનાવવાની વાત હોય, 3 એમ્સ બનાવવાની, માફ કરશો, વાત હતી, તો એ લાભ ગુજરાત અને ખાસ કરીને સામાન્ય માણસોને કેટલો તમે મળતો જોઈ રહ્યા છો? જી, જેમ આપણે વાત કરી કે 3 IIM એમ્સ સેન્ટર્સ બનશે, એની સાથે એમણે કીધું છે કે જામનગરમાં જ જે છે પર્ટિક્યુલરલી આયુર્વેદનું, તો એ ત્યાંથી નેશનલ યુનિવર્સિટી છે એ એસ્ટાબ્લિશ કરશે. 10,000થી વધારે મેડિકલ સીટ એ લોકો ઇન્ક્રીઝ કરે છે, કે જેનાથી શું થશે કે જે આજે ટેરિટરી હોસ્પિટલ્સમાં છે, ડોક્ટર્સ પર જે પ્રેશર વધારે હોય છે એ ક્યાંક ને ક્યાંક છે ને કહેવાય ને લિમિનેટ થઈ જશે. એની સાથે સાથે જે છે કે મેડિકલ ઇક્વિપમેન્ટ, જે આપણે વાત સ્ટાર્ટિંગમાં કર્યું કે પ્રિવેન્શન પર વધારે ધ્યાન આપે છે દેન ક્યોર કરતા. સો એને કારણે જે મેડિકલ ઇક્વિપમેન્ટ પરનો ટેક્સ રિડક્શન થયું છે, એને કારણે સ્ક્રીનિંગ પ્રોસેસ છે, ડિજિટલ હેલ્થ રેકોર્ડ્સ છે, આ બધી સુવિધાઓ બહુ જ સારી રીતે રૂરલ ઇન્ડિયા સુધી બી આપણે પહોંચાડી શકશું. તો એ એક પોઝિટિવ છે એની અંદર. અને જેમ આપણે છે કે મેડિકલ સિટી, જે મેડ સિટી છે, જે આપણા ગુજરાતમાં બી બની રહ્યું છે, એ દરેક નાના નાના રાજ્યોમાં, દરેક નાની નાની જગ્યાએ આ વસ્તુ જે એસ્ટાબ્લિશ કરવાના છે, એનાથી મેડિકલ ક્ષેત્રે ડેવલપમેન્ટ છે એ બહુ સારી રીતના આપણને જોવા મળી શકશે. બેન, ગુજરાતનું 600 કરોડની આસપાસનું ફાર્મા બજાર છે અને ગુજરાતીઓ સેંકડો કરોડ રૂપિયાની દવાઓ પણ ખાય છે. દવાઓમાં જે લાભ થયો છે એ કદાચ એનાથી સીધી રીતે સામાન્ય માણસને અસર થશે, પરંતુ ફાર્મા સેક્ટર જે ગુજરાતનું છે ખાસ કરીને, એના માટે તમે એમાં શું જોઈ રહ્યા છો? જી, આમાં જે હતું કે 10,000 સુધીનું સૌથી મોટું આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. પણ પર્ટિક્યુલરલી આમાં જોશો તો એક કેન્સર, જે આપણા અત્યારે કહેવાય ને કે અત્યારે પ્રાઇમરી હેલ્થ કેર જે આપણે કહે છે કે જે લાઈફ થ્રેટનિંગ ડિસીઝ છે, એના પરની જે દવાઓ એ સસ્તી બનાવી છે. તો એને કારણે આજે જે સારવાર જે છે એ બહુ સારા ધોરણે કરી શકાશે. અને જેટલા બી પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે એની અંદર જો સારા અને રિક્રુટ ડોક્ટર્સ અને મેડિકલ સુવિધાઓ પૂરી પાડશે, ડિજિટલાઇઝેશન જેટલું ફાસ્ટ કરશે, જેટલું આપણે કહેવાય કે ટેલિમેડિકેશન છે, કન્સલ્ટેશન છે, જે બહુ ઇમિડિયેટ જે સારવાર મળવી જોઈએ, કે જે આજે કોઈ પણ બીમારીને માટે કોઈ પણ સારવારનો એક જે સમયગાળો છે એ જેટલો નાનો થશે એટલું જ આપણને સારી રીતના રિઝલ્ટ મળી શકશે. બિલકુલ. અને જે પ્રકારે તમે જણાવ્યું એ પ્રકારે ગુજરાતમાં હેલ્થ સેક્ટરમાં ઘણા બધા સ્કોપ છે, પરંતુ સાથે સાથે દવાઓ સસ્તી થવી એ એક સામાન્ય વર્ગ માટે એક રાહતરૂપ સમાચાર છે. કારણ કે કેન્સર જેવી બીમારીઓમાં પણ ગુજરાત અત્યારે ટોપ 2, ટોપ 3માં આવી રહ્યું છે. અને ડાયાબિટીસનું ગુજરાત કેપિટલ છે, કારણ કે ઘરે ઘર ડાયાબિટીસના દર્દીઓ ગુજરાતમાં આપણને જોવા મળે છે. અને એના કારણે એક સીધી તમારા ખિસ્સાને અસર થાય એવી વાત એ છે કે તમારે હવે જે દવાનો ખર્ચ કરવો પડે છે એમાં થોડી તમને રાહત થવાની છે. બીજી મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે, કારણ કે સરકારે આ બધા મુદ્દાઓની સાથે સાથે એક વાત એ પણ કરી છે, દરિયાઈ ખેડૂતો, ખાસ કરીને જેને આપણે માછીમારો કહીએ છીએ, માછીમારો માટે સરકારે આ બજેટમાં શું રાખ્યું છે એક મોટો પ્રશ્ન છે. કારણ કે કોસ્ટલ ડેવલપમેન્ટ કરવાની વાત કરી છે, દરિયાઈ માર્ગ વિકસાવવાની વાત કરી છે. સબસિડી કરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કિલ પર વધારે ફોકસ કરવામાં આવ્યો છે. MSME અને નાના વેપારીઓ માટે નવી તકો ઊભી થશે, કારણ કે કૃષિ વિવિધતા અને ગામડાની આવક વધારવાનો પ્રયાસ કરાયો છે, પરંતુ એના માટેની ઠોસ કોઈ યોજના દેખાતી નથી. जहां पर इंफ्रास्ट्रक्चर, जहां टेक्नोलॉजी, जहां किसानों के लिए, दिव्यांगों के लिए, आयुर्वेद के लिए और इन्वेस्टमेंट बढ़ाने के लिए बहुत बड़ी बड़ी बातें की गई हैं और ईज ऑफ डूइंग बिजनेस को बहुत और तेज गति से आगे बढ़ाया है.
मैं अभिनंदन करता हूं माननीय प्रधानमंत्री जी का, निर्मला जी का। ये विकासशील बजट है और देश की प्रगति को और आगे बढ़ाएगा। मैन्युफैक्चरिंग पे बहुत फोकस किया गया है। बिल्कुल मैन्युफैक्चरिंग पर, और जो नए नए पूरे आइटम है, इलेक्ट्रॉनिक है, इलेक्ट्रॉनिक कंपोनेंट, मोबाइल फोन, बाकी चिप्स, और इसके अलावे जो एक बहुत महत्वपूर्ण बात मैं कहना चाहूंगा कि टायर 2, टायर 3 सिटीज में कॉर्पोरेट मित्रा की जो बात की गई है वो काफी एक नई सोच है, तो अभिनंदन। बहुत અને સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે અને અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રીએ બજેટ પર નિવેદન આપતા કહ્યું છે કે બજેટમાં વિકસિત ભારતના નિર્માણનો આખો રોડમેપ છે। 2047માં ભારત વિકસિત રાષ્ટ્ર બને એ માટેની તૈયારીઓના ભાગરૂપેનું આ બજેટ છે। ધીરે ધીરે ભારતના વિકાસનો ગ્રાફ ઊંચો જશે અને એ પ્રકારે અમિત શાહે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે। क्या आपको लगता है कि एक भी पॉइंट उसमें से कहीं पर ये गरीब का पेट कहीं नहीं भर सकते है। ये बजट गरीब का पेट नहीं भर सकता। नौकरी रोजगार दिए नहीं, नौकरी रोजगार कहाँ दिए हैं? अभी भी बड़े पैमाने पे नौजवान बेरोजगार है। सपने दिखाने वाला बजट है। वाराणसी में शिपिंग मैन्युफैक्चरिंग हब बनाने की बात कही गई, वाराणसी और पटना। आपको याद होगा जो शिप निकला था बनारस में, बिहार में जाकर के रुक गया था। उससे बड़ा सवाल यह है कि क्या गंगा की सफाई हो गई? क्या डिसिल्ट कर लिया आपने? और फिर केवल गंगा का नहीं, वाराणसी में ये बताइए आप कि जो हमारा बहुत पुराना धार्मिक स्थान, पुराने से भी पुराना धार्मिक, उसका हाल क्या कर दिया है बीजेपी ने? અને અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના નેતા છે। તેઓ કહી રહ્યા છે કે વારાણસીની હાલત શું છે, કાશીની હાલત શું છે આપણે જાણીએ છીએ અને બધાની વચ્ચે એમણે પોતાની